અથ પૂજનમ હવે તુલસી પત્ર તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલી ચડાવતો જવાનું છે. પછી પુષ્પની કોથળી શાસ્ત્રી જ્યાં જવા દે ચંપલ કાઢવાના હે. એકચ્યુઅલીમાં બહુ જાજી ગળતી છે અહીંયા. બહુ જાજુ ટ્રાફિક છે. કલાક થઈ જાય પણ આપણે વારામાં રહીને અંદર જઈને બધાને દર્શન તો ખાસ કરાવવાના છે. ધીમી રાખ. કાર્યક્રમ રાજકોટ. નમસ્તે મિત્રો, આજ ગણપતિ ઉત્સવનો ત્રીજો દિવસ. આમ પહોંચી ગયા છીએ સ્પીડવેલ પાર્ટી ચોકે. બહુ મોટો કાર્યક્રમ કરવામાં આવ્યો. તમે જોઈ શકો છો, લાઇટિંગ વ્યવસ્થા જોઈ શકો છો. પૂરા રોડ ઉપર લાઇટિંગ કરવામાં આવ્યું છે. માણસો બહુ મોટો કાર્યક્રમ છે. પોલીસ વાળા પણ આવી અને એમના દર્શન કરવા માટે મારો દ્વારકાથી ગણપતિ બાપાનો ખાલી એન્ટ્રી ગેટ. પણ એ પહેલા આપ સૌની નમ્ર પ્રાર્થના છે કે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા જ્યારે આ સ્ટેજ ઉપર આવે ત્યારે બધાએ તાળીઓથી એમનું સન્માન કરજો, કારણ ગણપતિ મહારાજના દર્શન કરવા આવી રહ્યા છે. આપણે જઈશું હવે ગણપતિ બાપાના દર્શન કરવા. બીજું નાટક તો શરૂ થાય. અત્યારે એટલું થોડું હોય. બીજું નાટક શરૂ થાય. બહુ મોટા પાયા કાર્યક્રમ છે. ખર્ચો એ સારો કર્યો છે. વિસ્તાર બહુ મોટો છે. પબ્લિક બહુ ઝાઝુ છે. કાલ તો એક રસ્તો એટલે પબ્લિક હમાતું નતું ને અહીંયા તો જગ્યા મોટી. કાર્યક્રમ તો લાંબો હાલ છે પણ અમારો રહેવાનો ટાઈમ નથી. આજે હર્ષિલ ખાચર, આ કોર કમિટીના મેમ્બરો અને આ તમામ એડવાઇઝરી કમિટી, ટ્રસ્ટી તેમજ કોર કમિટીનો આભાર માને છે. તમારા તમામ દીકરીઓ આજ તમારા રાત્રિનો નહીં બગાડીએ. અમારા કાર્યક્રમો લોક ડાયરા જેવા ન હોય પણ સમયની મર્યાદામાં કાર્યક્રમો હોય છે. આ કાર્યક્રમ રજૂ કરીએ છીએ ભગવાન શિવની એક અદ્ભુત રચના. રમકડા વેચવા વાળા ભાઈ પણ આવી ગયા છે. રમકડા લઈને તૈયાર છે. ગણપતિ બાપાનો બીજો દિવસનો કાર્યક્રમ જોવા જવાનું છે સ્પીડવેલ ચોકે. ચાલો રાજકોટ, ડ્રીમ સિટી એવા રાજકોટમાં ગણપતિ ઉત્સવનો બીજો દિવસ અને આજ કરવાના છે બીજી જગ્યાએ ગણપતિ બાપાના દર્શન. હા
હાઈલાઈટ. ગણપતિ બાપાના કરવાના છે દર્શન, જોવાનું ન ભૂલતા. હા બેટા હાલો.